હવે આ ક્ષત્રિયને મારતા નહીં. આ ક્ષત્રિયોએ દધીચી મુનિ પાસેથી વેદ અધ્યયનની વિદ્યા પ્રાપ્ત કરી છે, એથી એ બ્રાહ્મણ ગણાય છે. તમારી પાસેથી શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરી છે, એટલે એ ક્ષત્રિય ગણાયા છે. માટે આ બ્રહ્મ ક્ષત્રિય છે. હવે તે મારવા યોગ્ય નથી, બ્રાહ્મણ જેવા જ છે. હવે તમે એને શત્રુ દોષમાંથી મુક્ત કરી દો, એને સેવક બનાવી જ્ઞાન અને ઉપદેશ આપો. તમારું કલ્યાણ થશે. રામ. જય મહામાયા હિંગળાજ માતાજી, જય હો તમારી. હું ક્ષત્રિયોને શત્રુ દોષમાંથી માફ કરું છું માં, માફ કરું છું, માફ કરું છું. આવા મજાના વચનો બોલી મહામાયા હિંગળાજ માતાજી અદૃશ્ય થઈ. ક્ષત્રિયોને પરશુરામના વેરમાંથી, શત્રુ દોષમાંથી મુક્ત કર્યા. પરશુરામે માફ કરી દીધા. માએ ક્ષત્રિયોને પોતાના ચરણોમાં લીધા. બસ એ પછી ક્ષત્રિયોની પાછી પ્રગતિ થઈ, એનો વંશ વારસો વધ્યો, માની કૃપા થઈ. આખા દેશમાં પછી તો ક્ષત્રિયોનો વંશ પ્રસરી ગયો. આનું પ્રમાણ હાલમાં પણ હિંગળાજ માના ચરણોમાં ક્ષત્રિયો બેઠેલા છે.